ज्योते प्रलंबा जुगदम्बन याधयम्बा ईश्वरी वदनन जलम्बा त्रजबम्बा तेजित्रम्बा तू खरी होते यथाकम बीरुहाकम अनबजे डाकम बमणी ए जगमाय परचो दीठ जाहर रास आवड़ रमणी माड़ी रास आवड़ रमणी जय तार लाग्यो तूज थी जय तार कदियन टूट जो ऐसा कर भले सो साय झरना प्रेम ना नव सूक जो कह दाद छोरू मातना अन संबंध ने संभाल जे ए नागबाई लाजू राखवायण वखत वेली आवजे माड़ी वखत वेली जावजे जगदंबा માં નાગબાઈ આવે છે હો વખત વેલી સાહેબ કેટલી વાર આવી છે ને હજી આવે છે ઈ જગદંબા મોણિયા વાળી નાગબાઈ છે जय जांगणा जोवा नता त्या जाचवा जावू पड़ू जे कर्म नो तू पूर्वजो नु तेज हा करवू पड़ू
અકર્મને જ વિચારુમાંથી તું માવડી મુકાવજે એ નાગબાઈ લાજુ રાખવાયણ વખત વેલી આવજે માડી વખત વેલી જાવજે એવી જગદંબા એવી માં નાગબાઈ ના સાનિધ્યમાં સાહેબ આજ પોતાના બગીચાના ફૂલડા બધા અહીંયા જ્યારે મળ્યા છે માના કોક ઉજવે એકમું કોઈ તેરસ ને ત્રીજ પણ નાગઈ તોળા નેહળે તોળા બાળકો ઉજવે બીજી જગદંબામાં નાગબાઈ ની બીજ મોણિયા વાળી કુતબો નાગર્યો કળમાં દૂધલો વડલે વર્ષ આવ્યો નાગબાઈ માએ નેહળે માંડડીક ને સમજાવ્યો જગદંબાએ વાતથી તો સાહેબ આપ બધા પરિચિત છો જગદંબા મોણિયા વાળીએ ખૂબ સમજાવ્યો કે માની જા માંડડીક બાપ જુનાગઢ ભેળો થાણ તું તો સાનો માનો ચોપ પણ ભેળા નથી ભૂપ હજી મગને ચોખા માંડડીક ઈ જગદંબામાં નાગબાઈ ની બીજ પછી રવિવાર આજ વર્ષો થયા સાહેબ આ રાજસ્થળી ગામમાં પ્રોગ્રામો થાય છે જગદંબામાં નાગબાઈ ના અને ઈ મોણિયા વાળીને યાદ કરવી છે તારા તરહુલ જ્યાં ખખડે ખોડિયાર રાજસ્થળી નો ભડકારો થોડોક મોડો છે એવું મને લાગે છે અંદરથી આજ રંગે રૂપાળી સંતે જાળી જો ઉજાડી જોરાડી ગોબે વિકરાણી નાગલ કાળી સિંહણ વાળી રોસાડી ઉઠીને વાળી બાર માસના આપણે ત્યાં લોકકવિએ વર્ણનો કર્યા છે અષાઢ શ્રાવણ ભાદરવો એવી રીતના અષાઢનું વર્ણન કર્યું લોકકવિએ શું કીધું અષાઢ ઉછારમ મેઘ ભલારમ બની બહારમ જલધારમ ના દૂર ડગારમ મયુર ડગારમ તળિયા
नहीं संभारो नहीं संभारो खबर तुम्हारा गिरजारी कहरा है प्यारी मैं बलियानी गोकुल जाओ गिरधारी तुम गोकुल जाओ गिरधारी તમે ક્યારુના જેની રાહ જોયા છો જગદંબા ઓળિયાવાળી નાગબાઈ માટે સાહેબ થોડી દાનની રત્ન સભાખારું ગીત લખે બાઈ આવી જા સંકટ પડે તારવા ચારણના બેળો નામરા બામણના લીજા વધારાને નોર કાત તારને વધાર કૈયા સુતારાને ગાવે સારા હિંગ લાતી આજ માતા હાજરા હજુર ભવાની કપાર હવેથી અંબિકા દેવી કથા જગરાઈ તાતો વળા વાળી આશા પૂરા ટુકરે થાળા વાળી માટ રાડી દૂધ કમ્મા ભુજાળી બોમાઈ ઉદાવાળી રાજભાઈ કરણી બિહારી યખા વિજય સાણે વાગે સારી દેવીયા વળાઈ પાવ વાળી દિલ રાળી ભેળી જાળી ભજા પ્રેમ કોદડા બેચરા હોલ મામલા તકાઈ જાવણ ગેલ ફોડ યાર ભૂખ હાથે ભરળ બુદ્ધારાણી કાર સેવાકારી વાર આવી હતો પૂરો ઉગે આવી હતો રહે નામ યમાણે ભરો હે દેવી તમાણો યાધાર દેવો માંડળી ને સાહેબ હેવજો નહીં એક દુહામાં તો કવિ એમ કીધું કે હાયર મચિયા હોત કરવો આખો ગળું આભને ઉઢળમાં લઈ તને મેરુગઢ ઢંઢોળું માંડણી ગો હું ઈ નાગબાઈ છું કે હમે ઉભો ને ઈ માછલા હોતો આખો સમુદ્ર પીજાવાની તાકાત આ નાગબાઈ માથે માંડણી અને હમે ઉભો ઈ ગિરનાર ને ગળી જાવ ઈ જગતમાં હું ભોણિયા વાળી નાગબાઈ છું હો એટલે કીધું કે હાયર મતિયા હોત ગરવો આખો ગળું પછી આભને ઉઢળમાં લઈ એને મેરુગઢ ઢંઢોળું માંડણી ભાગા નાકતા રગાલો કવિ જાગ જાગ તારી ભાગ જાગ જાવે નહીં ભાગા મુર્ગો નહીં યાદ ધોપ ઠકણે કે તારી ભાગા હાથ જાય તાતો રીજા રાગ હરવે નાજા હર જાવ હે બાટા હુંકળે હઠીલે દોધ ભરાળી નતાન બાજે નાક દૂધ વે ભરતી દે નકોટ જળ જડી ઉપર ભગોળ ભેળે નળ ભરતી નત ઘોડા ઉપર વાદળા કાળા દોવળા અંબારી શોભે 10 વર્ષ રાજી માથે ઉછળડા ધરાર ડીંગોર મોરોલા માથે વાહારી મંડાણી જડી એક ધાર મેઘ રાજ મંડાણી અંબાર બેડા યસાડી વાદળા કાળા દોવળા અંબારી શોભે 10 વર્ષ રાજી માથે ઉછળડા ધરાર કાતો ડીંગોર મોરોલા માથે વાહારી મંડાણી જડી એક ધાર મેઘ રાજ મંડાણી અંબાર રહંડે ઇન્દ્ર વાળા પાડો તાળા પાણી વાળા હાથી મુંડ વાળા કાળા મંડળા હિલોલ ભગવાળા દેકે ગાળા ભગવાળા દેકે ગાળા પાણી નરખા એટલા માથે જળ તળ ભેડી જાય તળ હતા વાળા ત્રાહ કાળા સાડીતા જોરમાં હાલે પાણી વાળા ફળ તારા એક તારા પાઠ
મરદ કસુંબલ રંગ ચડે બાપુની એક ત્રિભંગી છંદની મને કળી યાદ આવે. જગદંબા માં ચોટીલા વાળી માં ચામુંડ વિશે છે. જગદંબા માં ચામુંડ ને યાદ કરતા લખ્યું છે કેવી છે ચંડમુંડ અને ચંડમુંડ ને રોળવા વાળી અમારી જગદંબા માં ચામુંડ. કરરૂપ કરાળમ કરરૂપ કરાળમ હરતાળમ ભક્તા મહાળમ કરાળમ દંડા કમાળમ કોપ કમાળમ બાજ બતાળમ પડતાળમ લલકે લલખાળમ લલકે લલખાળમ ધમ ભજાળમ કોળમ તાળમ નિકુંડા ખળકે નર ગંગા યકરૂ ગંગા ભઈ ભે કુંડા ચામુંડા મળી ભઈ ભે કુંડા ચામુંડા. રજનીનો ગોપીઓ ને એને રોયડું રાવણનું રાજ એમ અમરેલી ઉપર હાથ ધાનાણી રામો દખ્યો ભાઈ. અંગ્રેજને જર્મન આફળાને બળિયા જોધા બે. અંગ્રેજનું અને જર્મનનું યુદ્ધ થયું. લોકકવિ એમ કીધું કે અંગ્રેજને જર્મન આફળા એમાં બળિયા જોધા બે પણ ત્રીજું ઘરમાં તે રણ જગાડ્યું રામવાળાને એ બિરદાયો. એટલા માટે ગીગા બાપુ બારોટનું સપાખનું પછી એક મગરવાળાના કવિશ્રી નાગબાબુ ખડેલનું સાહેબ મારે એક છાંદાઈથી રજૂ કરવો છે. એટલા માટે હા તો તોળિયા પાંજરા વાળા હાક લેતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ જાતો છૂટા થઈ ગયા મુંડાળા બસુ ટાપે નાગ જાણે છૂટા જશે માંગ કેતા ફૂટા જમી તાક જાળા ફાળા દેખ વાળા પલ્લે કાળા વેર દેખ પાળા વાળા રીંગ કાળા રંગ કાળા બોર કા ફોગળા ઉઠેલા વાહે વાદળા નોર ફળે ફળે બંધ વારી આને વગેરે તોડ ગંડી જાણકી જરદા ખાકો ઉઠિયા સુધાર રણકી કીધવા રાગ થાણકી ઉઠિયા રોગ જાણકી મામલા હોરા કરે માર મારે જગદંબામાં નાગબાઈ નો રજૂ કરવો છે કે મોણિયા વાળી તું કેવી છો માં હે માળે ગળતી હતી ને જેથી બોલી હોય જો બાઈ પણ એ પૂરા વચનો ને પાળવા તું તો અવતાર લેને આય. સળલાટ યમણો સાધુ સુણી અળલાટ વેગે આવજો અળલાટ ભીજી હયા માંથી કળડા અવતાર લઈને યાસ મે મળ્યા ના ગઈ આવજે મળ્યા ના ગઈ આવજે
1800 ભાદરના ધણીની તમે હું આજે વાતો સાંભળીએ છીએ, પણ 1800 ભાદર આવ્યા ક્યાંથી? બાગડતા 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 કરતા ઘણા પર કરતા એક ઘોડલી નીકળી સાહેબ. અસવાર થઈ ઘોડાની માથે બેસી નીકળો. એમાં હાતક દીકરીઓ છે, એ રમત રમતી હતી. એમાં ઘોડેસવારે ઘોડા માથાથી બેઠા બેઠા એક દીકરીને જે માતાજી કર્યા, બીજી દીકરીને જે માતાજી કર્યા સાહેબ. 6 દીકરીઓ જે માતાજી બોલી, એક દીકરી ન બોલી. ફરીથી ઘોડેસવારે જે માતાજી કર્યા, ફરીથી સાહેબ 6 દીકરીઓ બોલી, એક દીકરી ન બોલી. અને ત્યારે ઘોડા ઉપર બેઠા બેઠા એ ઘોડેસવારે એટલું કીધું તું, 6 દીકરીઓ જે માતાજી કરે છે, એક દીકરી નથી બોલતી. શું બેરી છે કે મૂંગી છે? તો કે બેરી નથી અને મૂંગી નથી. તો કેમ નથી બોલતી? કે એને તારી હારે નહીં બોલવું હોય. જા. અને સાહેબ હરાઈ હરાન પરાઈ પરા ઈશારામાં સમજી ગયો ચારણ જગદંબા છે, ઘોડે બેહીને વાત ન કરાય. ઘોડા હેઠળથી ઉતરી અને લાકડી પડે એમ પગમાં પડી ગયો. કીધું માં મારી ભૂલ થઈ ગઈ. અને તેથી થાપો મારીને કીધું તું મંડ તારા ઘોડાને હાંકવા. અને 1800 સવાર પડતા જો 1800 ભાદરનો ધણી બનાવું તો માનજે કે મામળિયા ચારણની ખોળિયાર બોલી હતી ભલાવાણા. અને ઈ આતા ભાઈને 1800 ભાદર જીતા એનો દુઓ સાક્ષી પૂછે પૂરે છે, ધરતીને નહોતો ધણી અને નત કરતી નખતા તોય વરી તોય વખતા ભેરમના ધણી. બાપ ઈ 1800 ભાદર આતા ભાઈને અપાવ્યા. ઈ જગદંબા ખોળિયારમાં વિશે કવિ કાક બાપુ લખે કે અમારી માટેલવાળી અમારી જગદંબા ખોળિયાર કેવી છે? જીણ પેટ ધારીને દિવ્ય કાયાન જોગ માયા જન્મતી. ગમતી સકળ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી. ખમકાર કરતી ખોડલી નખ પથર ગુણગા તારિયા. અણમોલ હા યમકણા મળી દિવસ ત્યાં જાતા રિયા, મળી દિવસ ત્યાં જાતા રિયા. મોણિયા વાળી માપના ગલરાહને સમજાવ્યો. નહીં સમજતા જૂના ગણો જટપાટ લઈ પલટાવ્યો. જળમાં જોતના જટના જ વાજા રોળિયા. અણમોલ હા યમકણા મળી દિવસ ત્યાં જાતા રિયા, મળી દિવસ ત્યાં જાતા રિયા. અને આપણી સાહેબ એક એક દેહાણ જગ્યાએ એવી ભગવાન છે ઈ સાધુ વિશે જેથી સાહેબ વીરપુરના પાદરમાં આવ્યો અને જલારામ બાપાએ વીરબાઈ માને દાનમાં દઈ દીધા. અને એક બાજુ સત્તાધારની અંદર એની આપ મેળાએ સાહેબ નગારા ઝાલરું તેથી મંડીથી વાગવા અને યાત્રાળુ અને આપા ગીગા છે ખડખડાટ દાંત હસ્યા કાઢવા માંડ્યા. અને કોઈ યાત્રાળુએ પૂછ્યું કે આપા ગીગા કૌતુક શું થયું, શેના દાંત કાઢો છો? અને તેથી કીધું જલિયાણ જીવી ગયો, એને મોતીડું પોરવી લીધું. અને ઈ જલિયાણ માટે જોગી જલિયાણ માટે ઠસાના કવિ જીતદાન બાટી લખે કે કેવો છે અમારો જલારામ. જલિયાણ તારા ઝૂંપડે જોગી બનીને આવ્યો. વીરબાઈ દઈ દે દાણમાં એને તપસ્વીને ત્યાગ્યો. ઉદર ભાગ્યો ભગતથી ભોટ ભારો ભાર છે. ધન ધન ભૂમિ
શિવાજી મહારાજ માટે ધન પુખ જીજા બાઈની જા શિવાજી જન્મો હતો તલવાર ફેરી ધાર પણ એણે હિન્દુ ધર્મ રાખ્યો હતો સાહેબ આ બધી તજાયું ફડાકા મારે છે એ એમને કઈ ફડાકા નથી મારતા એની માટે સાહેબ લોહી રેડવા પડ્યા છે ત્યારે તજાયું બધી ફડાકા મારે છે એટલા માટે ધન પુખ જીજા બાઈની જા શિવાજી જન્મો હતો તલવાર ફેરી ધાર પણ હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં અવદેશની એરિયા અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં છેલ્લે ભગવાન શિવનો એક છંદ ગાય અને પછી આપણે બેનને હજી સાંભળવા છે તો શૈલેષ શૃંગ સામો વિશાળ જટા જોડ જંગભાલ नागबाई मात की जय। पार्वती पति हर हर महादेव, हर हर महादेव।